ચાલો બાળકો, વાર્તા સાંભળવી છે. કઈ સાંભળવી છે? કાગડો અને શિયાળ. હવે બધાને આવડી ગઈ છે ને? ચાલો તોય સાંભળવાની છે. ચાલો. એક હતા કાગડાભાઈ. શું લઈ ગઈ તેને? ભૂખ. ઉડતા ઉડતા જંગલમાં જતા હતા પણ કાંઈ મળ્યું નહીં. પછી એક ગામ બાજુ ગયા ઉડતા ઉડતા. એક ઘર દેખાણું. ઘરની બારી ખુલ્લી હતી. બારીમાંથી કાગડાભાઈએ જોયું તો એને શું દેખાણું? પૂરી. ખાધી છે ને પૂરી? તો કાગડાભાઈએ શું કર્યું? ઘરમાં ગયા અને પૂરી લઈ લીધી. હાથેથી લઈ લીધી ને? હાથ હતા કાગડાભાઈને તો પગ હતા. પગેથી લઈ લીધી? ચાંચથી. આમ લઈએ ને તો ચાંચેથી પૂરી લઈ લીધી અને ઉડતા ઉડતા ગયા અને એક ઝાડ ઉપર બેસી ગયા. અને આ બધું કોણ જોતું હતું? શિયાળ આ બધું જોતું હતું કે ભૂખ તો મને લાગી છે તો મારે શું કરવું? પછી એને ખબર પડી કાગડાભાઈ તો આપણે મીઠી મીઠી વાતો કરી તો એ ફસાઈ જાય એવા છે, ફૂલાઈ જાય. આપણે એના વખાણ કરીએ તો ફૂલાઈ જાય. તો ચાલ આપણે કાગડાને ફૂલાવી દઉં અને એને અરે મીઠી મીઠી વાતો કરું. તો શિયાળે તો કીધું, વાહ કાગડાભાઈ, તમે તો કેટલા સરસ છો અને તમે તો કેટલા રૂપાળા લાગો છો, એમ કહીને મીઠી મીઠી વાતો કરી. અને પછી કહે, તમારો અવાજ તો કાગડાભાઈ બહુ સરસ છે. અને કાગડાભાઈ તો ફૂલાઈ ગયા અને એક મને તમારા અવાજમાં ગીત ગાઈને સંભળાવો ને, તમારો અવાજ બહુ સરસ છે. કાગડાભાઈ તો ગીત ગાવા ગયા. કાં કાં કાં. ત્યાં તો પૂરી નીચે પડી અને લપકનારી શિયાળભાઈએ પકડી લીધી. અને શિયાળભાઈ તો પૂરી લઈને ભાગ્યા. દોડતા દોડતા જંગલ બાજુ વયા ગયા અને આરામથી પૂરી ખાધી. ચાલો, સરસ, મજા આવી.